વ્યારાના ચિંડિયા ગામમાં નથી પહોંચ્યો વિકાસ. ગામના લોકોએ આઝાદી બાદ ક્યારેય નથી જોયો પાકો રોડ. જુઓ વિકસિત ગુજરાતના રોડ. ક્યાંય દૂર દૂર સુધી રોડના ઠેકાણા નથી. જે દેખાય છે તેને રોડ નહીં, ગાડા માર્ગ કહો તો પણ ચાલે. કાચા માર્ગ પર વહે છે નદીઓ. આ દ્રશ્યો છે કહેવાતા વિકસિત ગુજરાતના. આ દ્રશ્યો જ્યાં ગામ ત્યાં રોડની પોલ ખોલી રહ્યા છે. તાપી જિલ્લાના વ્યારાના ચિંડિયા ગામમાં આઝાદી બાદથી ક્યારેય વિકાસ પહોંચ્યો જ નથી. અહીંના લોકોએ રોડનું સુખ માણ્યું જ નથી. ગામ પાકા રસ્તાથી વંચિત છે. આથમની ફળિયામાં કોતરની સામે પાર રહેતા 15 જેટલા ઘરો સુધી પહોંચવા માટે વર્ષોથી પાકો રસ્તાનો અભાવ છે. આ ફળિયામાં લોકો વર્ષોથી પાકા રસ્તા સહિત કોતર પર પુલની માંગ કરી રહ્યા છે. જોકે તંત્ર દ્વારા આ ફળિયાના લોકોને રસ્તાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં રસ નથી તેવું દેખાઈ રહ્યું છે. ચોમાસા દરમિયાન તો કોતરમાંથી વરસાદી પાણીના વહેણને કારણે આ ઘરનો સંપર્ક વિહોણા થઈ ગયા છે, જેને કારણે અહીંના લોકોને બહારગામ જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાકા રસ્તાના અભાવે આ ફળિયામાં 108 જેવા ઇમરજન્સી વાહનો પણ પહોંચી શકતા નથી. ત્યારે સ્થાનિકો વહેલામાં વહેલી તકે પાકા રસ્તાની માંગ કરી રહ્યા છે. વ્યારાના ચિંડિયા ગામમાં હાલમાં બની રહેલા આંતરિક રસ્તાઓની કામગીરીમાં પણ જાણે વેઠ ઉતારવામાં આવતી હોય તેમ ગામમાં સ્થાનિક રસ્તા પર માત્ર કપચી જ પાથરેલી જોઈ શકાય છે. ત્યારે આંતરિક રસ્તાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હોવાની આશંકા પણ વર્તાઈ રહી છે.